નમસ્કાર મિત્રો ગુજરાત પોલીસ દ્વારા છે એ કોન્સ્ટેબલ અને પીએસઆઈની ફિઝિકલ પરીક્ષા એટલે કે શારીરિક કસોટી માટેના કોલ લેટર ડાઉનલોડ થવાના શરૂ થઈ ગયા છે. તો તમારે કોલ લેટર કેવી રીતે ડાઉનલોડ કરવું તેમની સંપૂર્ણ માહિતી આજના વિડીયોમાં આપવાનો છું. એની પહેલાં અમારી ચેનલમાં પહેલીવાર આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, જેથી ભરતીને લગતી તમામ માહિતી છે એ સૌથી પહેલાં તમારા સુધી પહોંચી શકે. તો ચાલો મિત્રો આપણે આજનો વિડીયો શરૂ કરીએ. તો મિત્રો કોલ લેટર ડાઉનલોડ કરવા માટે છે એ સૌપ્રથમ તો તમારે ઓજસ ગુજરાતની વેબસાઇટ ઉપર જવાનું રહેશે, જેમની લિંક વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં પણ આપેલી છે. અન્યથા તમારી પાસે જે કોઈ પણ વેબ બ્રાઉઝર હોય તેમાં તમારે ઓજસ ગુજરાત છે સર્ચ મારવાનું રહેશે, એટલે તમે છે કોલ લેટર ડાઉનલોડ કરવાની વેબસાઇટ છે તેના ઉપર પહોંચી જશો. એકસાથે ઘણા બધા મિત્રો છે કોલ લેટર ડાઉનલોડ કરતા હશે એટલે વેબસાઇટ છે ડાઉન પણ થઈ શકે છે. તમારે વારંવાર પ્રયત્ન કરવાના રહેશે અથવા થોડા સમય પછી પણ તમે ટ્રાય કરી શકો છો. તો તમે વેબસાઇટ ઉપર આવશો તો તમારી સામે આવી રીતનું એક ઇન્ટરફેસ જોવા મળશે. તો ત્યાં ઘણા બધા ઓપ્શન આપેલા હશે. તેમાં હોમ પેજ ઉપર તમને કોલ લેટર અને પ્રિફરન્સનો એક ઓપ્શન જોવા મળશે. તો તમારે અહીંયા તેના ઉપર ક્લિક કરવાનું રહેશે. તેના ઉપર ક્લિક કરશો એટલે ત્યાં તમને બે ઓપ્શન જોવા મળશે, પ્રિલિમિનરી એક્ઝામ કોલ લેટર અને સેકન્ડરી એક્ઝામ કોલ લેટર. તો અહીંયા આપણે છે પ્રિલિમિનરી એક્ઝામ કોલ લેટર છે તેના ઉપર ક્લિક કરવાનું રહેશે. તેના ઉપર ક્લિક કરશો તો જે કોલ લેટર પ્રિન્ટ કરવા માટેનું મેઇન પેજ છે તેના ઉપર તમે પહોંચી જશો. તો અહીંયા તમે કોલ લેટર ડાઉનલોડ કરવાના મેઇન પેજ ઉપર આવશો તો ત્યાં તમને સિલેક્ટ જોબનો એક ઓપ્શન જોવા મળશે. તો અહીંયા તમારે સિલેક્ટ જોબ ઉપર ક્લિક કરવાનું રહેશે. તો અહીંયા સિલેક્ટ જોબ ઉપર ક્લિક કરશો એટલે તમારી સામે ગુજરાત પોલીસ દળ વર્ગ 3 વાળો છે એ ઓપ્શન તમને જોવા મળી જશે, જે તમારે અહીંયાથી સિલેક્ટ કરી લેવાનું રહેશે. તો તે સિલેક્ટ કર્યા બાદ તમારે જે ફોર્મ ભરતી વખતે તમને 8 ડિજિટના કન્ફર્મેશન નંબર મળ્યા હતા તે કન્ફર્મેશન નંબર છે તે તમારે અહીંયા એન્ટર કરવાના રહેશે. ત્યારબાદ તમારી જે ડેટ ઓફ બર્થ હોય તે તમારે અહીંયા નાખવાની છે. તેમાં વચ્ચે તમારે કોઈપણ પ્રકારની સ્પેસ રાખવાની નથી હોતી. ત્યારબાદ તમારે અહીંયા કેપ્ચર કોડ નાખવાનો છે. તે કેપ્ચર કોડ નાખી અને પ્રિન્ટ કોલ લેટર ઉપર તમારે અહીંયા ક્લિક કરવાનું છે, એટલે તમારું કોલ લેટર છે એ ડાઉનલોડ થઈ જશે. જે મિત્રોને ક્રોમ બ્રાઉઝરમાં અથવા પોતાનું જે ફોનનું બ્રાઉઝર હોય તેમાં પીડીએફ ડાઉનલોડ ના થતી હોય તો તેમણે ઓપેરા બ્રાઉઝરનો ઉપયોગ કરવો, જેથી તે પીડીએફમાં પોતાનું કોલ લેટર છે એ ડાઉનલોડ કરી શકે. જો આને લગતો બીજો કોઈ પ્રશ્ન હોય તો નીચે કોમેન્ટ બોક્સમાં જણાવી દેજો, ત્યાં તેમનો જવાબ આપી દઈશું. અને આજના વિડીયોમાં આપવામાં આવેલી માહિતી સારી લાગી હોય તો વિડીયોને લાઇક કરી દેજો, અને અમારી ચેનલમાં પહેલીવાર આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, જેથી ભરતીને લગતી તમામ માહિતી છે એ સૌથી પહેલાં તમારા સુધી પહોંચી શકે.